છોકરીને તમારા પ્રેમમાં પડવા માટે તમારે સમય, શક્તિ અને ઘણી ધીરજની જરૂર પડશે. જો તમે કોઈ છોકરી સાથે સારી રીતે વર્તશો અને તેણીને એવા ગુણો બતાવો જે તમને સારી વ્યક્તિ બનાવે છે, તો તે તમને પસંદ કરશે અને તેણીનો સમય લેશે અને તમારા પ્રેમમાં પડી જશે. ધ્યાનમાં રાખો કે તમારા બંને વચ્ચે પહેલેથી જ કંઈક આકર્ષણ હોવું જોઈએ. જો એવું ન હોય તો તેના માટે તમારા પ્રેમમાં પડવું મુશ્કેલ છે. પરંતુ તમે તેનું ધ્યાન ખેંચીને, તમારી શક્તિઓ દર્શાવીને અને તેની સાથે ડેટિંગ કરીને તમારી તકો વધારી શકો છો. 3 માંથી પદ્ધતિ 1, તેને તમારું ધ્યાન દોરો. ધીમે ધીમે જાઓ. તમે કોઈ છોકરીને દબાણ કરો તે પહેલા ધ્યાનમાં રાખો કે તેણીને તમારા પ્રેમમાં પડવા માટે ઉતાવળ કરવી એ સારો વિચાર નથી. જો તમે સંબંધમાં ઉતાવળ કરવા માંગતા હો તો તે વિચારશે કે તમે ફક્ત કોઈ પણ છોકરી માટે ઝંખશો અને તે રસ ગુમાવશે. જો તમે ખરેખર કોઈ છોકરીને પસંદ કરો છો તો જ્યારે તમે તેને પહેલીવાર ઓળખતા હોવ ત્યારે તેને ધીમે ધીમે લો. તેણીને તમારી ગર્લફ્રેન્ડ બનાવતા પહેલા તેના મિત્ર બનો અને તેને વધુ સારી રીતે જાણો. એક ડેટ પર જતા પહેલા ક્યારેય કોઈ છોકરીને કહો નહીં કે તમે તેને પ્રેમ કરો છો. તમારે તેને કહેવાની પણ જરૂર નથી કે તમે તેને પહેલી કેટલીક તારીખો સુધી પસંદ કરો છો. 2 તેની સાથે વાત કરવા માટે બહાનું શોધો. કોઈ છોકરી તમારી નોંધ લે, તમારે તેની સાથે વાત કરવી પડશે. તમારે તેની સાથે વાત કરવા માટે ખરેખર સારા બહાનાની જરૂર નથી, ફક્ત પ્રારંભ કરવા માટે કોઈ બહાનું છે. એકવાર તમે ઓળખી લો પછી તેની સાથે ફરી વાત કરવામાં કોઈ સમસ્યા નહીં રહે. 2 શું તમે જાણો છો કે ગઈકાલે તમને કયું હોમવર્ક મળ્યું અથવા તમે મને એક નકલ આપી શકો છો, કંઈ કહેવા જેવું? 3 આદરપૂર્વક બોલો. ફક્ત તેણી સાથે જ નહીં પરંતુ તમે મળો છો તે દરેક સાથે આદરપૂર્વક બોલો. કૃપા કરીને અને આભાર કહેવાનું ભૂલશો નહીં. જો તમે તેમની સાથે જમતા હોવ તો ટેબલ મેનર્સ વિશે ભૂલશો નહીં. શું તમે તેના માટે દરવાજો ખોલી શકો છો? શું તમે તેને સુરક્ષિત રીતે ઘરે પહોંચવાની વ્યવસ્થા કરી શકો છો? 4 તેણીની પ્રશંસા કરો. છોકરીને તમારી સાથે આરામદાયક બનાવવા માટે તમે ગંભીરતાથી તેણીની પ્રશંસા કરી શકો છો. તમે જે કહો છો તે સરળ અને સારી રીતે વિચારેલું હોવું જોઈએ. તેણીના દેખાવની પ્રશંસા કરો પરંતુ તેણીની બુદ્ધિ, સર્જનાત્મકતા અથવા સખત મહેનત જેવી અન્ય વસ્તુઓની પણ પ્રશંસા કરશો નહીં. 3 ઉદાહરણ તરીકે તમે કહી શકો, તમે ખૂબ સારા કલાકાર છો. તમે ખૂબ જ પ્રતિભાશાળી છો. 5 તેની સાથે થોડું ફ્લર્ટ કરો. ફ્લર્ટિંગ એ છોકરીને બતાવવાની એક સરસ રીત છે કે તમે મિત્રતાથી આગળ વિચારી રહ્યા છો. જો તમે પહેલા ફ્લર્ટિંગ કર્યું નથી તો તમારે પહેલા કેટલીક તકનીકો શીખવાની જરૂર પડશે. પરંતુ ક્યારેક ફ્લર્ટિંગ આપોઆપ થાય છે. ઘણી વખત એવું બને છે કે તમારા ચહેરા પર સ્મિત હોય અને તમારી આંખો તેમની આંખોમાં હોય અને તમને ખ્યાલ પણ ન આવે કે તમે ફ્લર્ટ કરી રહ્યા હતા. જ્યારે તમે તેને મળો, સ્મિત કરો અને આંખનો સંપર્ક કરો. આ સંકેતો છે કે તમને તેનામાં રસ છે. જો તેણી દૂર જુએ છે તો તેનો અર્થ તે નર્વસ છે, જે સારી બાબત હોઈ શકે છે.